બોલો હર હર મહાદેવ. સો ફાઇનલી ગાઈસ અમે તમને લઈને આવી ગયા છે સપ્તેશ્વર મહાદેવ. કારણ કે લિટરલી આમ એવું જ લાગે કે આપણે મહાદેવના ખોળામાં છીએ. એટલે હવે અમે અહીંયા આગળ સરસ મજાનો ચાનો પ્રસાદ લેશું. બગદાણાના બાપા સીતારામ છે, એમને મળેલા છે ત્યાં બગદાણામાં છે. બહુ જલ્દી તમારો સ્વયંવર થાય ને તમે તમારા સાસરે વિદાય કરો. સ્વયંવરના ફોર્મ્સ નીકળે છે થોડા ટાઈમ પછી. ઓ વાવ ક્યુટ છે. ખતરો કે ખેલાડી સીઝન 151. પેલું કે છે ને કે લાગશે વાર પણ આવશે મજા. ઓ માય ગોડ વાવ ગાઈઝ અમે હવે જઈ રહ્યા છે સાત મહાદેવ. આ જગ્યા બી મને એમણે જ કીધેલી છે મનોજભાઈએ અને ધર્મેન્દ્રભાઈએ સોરી. મહાદેવ બોલાવે એટલે તો મસ્ત જ હશે. સપ્તઋષિ આશ્રમ. આપણે માતાજીના દર્શન કરીને હવે જઈએ છીએ સાત પિતાજીના દર્શન કરવા. સપ્તઋષિ આશ્રમ. ઓહો વાહ. બોલો હર હર મહાદેવ. હે મયુરભાઈ બિચારા પૂરા રહ્યા. બોલો સો ફાઇનલી ગાઈસ અમે તમને લઈને આવી ગયા છે સપ્તેશ્વર મહાદેવ. કહેવાય છે અહીંયા સાત મહાદેવ છે. તમને દર્શન કરાવું ચલો. ખુલ્લું મંદિર બહુ વખતે જોવા મળ્યું છે કે જે મંદિર નથી ખરેખર નેચર છે. અને એમાં અહીંયા આપણા સાત મહાદેવ બિરાજમાન છે. જ્યાં સાત શિવલિંગ બિરાજમાન છે એ મંદિર જંગલની વચ્ચોવચ અમે એક્સપ્લોર કરીને આવ્યા. એ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી લખજો. હર હર મહાદેવ. જે બી મહાદેવ ભક્ત હોય એને તો અહીંયા એટલું ગમશે કારણ કે લિટરલી આમ એવું જ લાગે કે આપણે મહાદેવના ખોળામાં છીએ. એટલું સરસ એમ્બિયન્સ છે અહીંયા. સોરી એમ્બિયન્સ તો ના કહેવાય, વાઇબ છે. આમ જે ફીલ છે અહીંયા બહુ જ સરસ. અહીંયા આશ્રમ છે સપ્તર્ષિ આશ્રમ. આ બ્યુટી છે આપણા અહીંયા સૌરાષ્ટ્રના મંદિરોની, અહીંયાના આશ્રમની. તમે જ્યાં બી જાઓ તમને જે મહંત હોય, જે મહારાજ હોય એટલા પ્રેમથી ચા પીવા માટે તો બોલાવે જ. એટલે હવે અમે અહીંયા આગળ સરસ મજાનો ચાનો પ્રસાદ લેશું જે અમને મહારાજ પોતે બનાવીને પીવડાવવાના છે. ક્યાં બાત હે વાહ. જો અહીંયા બની રહી છે અમારી ચા. ક્યાં બાત હે વાહ વાહ વાહ. જો ઝાડને નથી કાપ્યું, એની આજુબાજુ બનાવ્યું છે. વાહ. આ કોઈક વાર્તા હોવી જોઈએ. હે આ બધા ફોટોમાં જો કઈ ને કઈ વાર્તા લાગે છે મસ્ત. हाँ अच्छा तो ये क्या चित्र में क्या ये कौन सा इंसिडेंट बताया है? इनका इतिहास ऐसा है कि इनका भाई का लड़का है ना, उसको उतार रहे हैं ऊपर से। हाँ बाप का वंश चले इसलिए मतलब 7 योजन की वहाँ ऊंची करके, और उनका जो भाई का लड़का है धर्मचंद, उसको है जो उतार रहे हैं। ओ वाह. આવી તો કેટલી વાર્તાઓ ऐसा है कि जीते जी स्वर्ग में गए हैं, जीते जी। कैसे मतलब? हाँ? जीते जी वैकुंठ में गए हैं।
એટલે મને કઈ સમજણું નહીં. હા બોડી છોડીને નહીં ગયા, આખી બોડી સાથે આખી બોડી સાથે સીધા સ્વર્ગમાં He disappeared. Simple. ડાયરેક્ટ. અમારા માટે મહારાજજીએ જો સરસ મજાનો ચાનો પ્રસાદ બનાવ્યો છે. બધાએ ખૂબ સરસ ચા સ્વાદ લઈને પીધી છે, કારણ કે આ ચા નથી, આ પ્રસાદ છે. આટલા સરસ તપસ્યા કરતા હાથોએ બનાવી હોય તો પછી ચા થોડી હોય. અને હા ગાઈઝ, આ મહારાજજી પોતે બગદાણાના બાપા સીતારામ છે, એમને મળેલા છે ત્યાં બગદાણામાં છે. અમે એમને જોઈને એવું કીધું કે તમે એમના જેવા દેખાવ, અને એમને એમ કીધું હું તો મળ્યો છું. શું વાત છે યાર. વાહ. જો ધરા દીદી શું કરે છે, મહારાજની હેલ્પ કરી દીધી એમને. બધા જ ચાના વાસણ છે પોતે વિછળી નાખ્યા. ગુડ ગર્લ. આ બધું ગોઠવી નાખ્યું મસ્ત. ક્લીન હતું. વાળ ઉપર કરો. ઓ ચાલો જ વાહ. બોલો હર હર મહાદેવ. મહાદેવ. વચ્ચે ભરાઈ ગયું ને બધે હર મહાદેવ. અરે વાહ, ચલો. મહાદેવ 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 મસ્ત બોલે હો. મહાદેવ મહાદેવ. હાય હાય હાય. હવે ઘડી ડફો કરવો તો ને 2 મિનિટ એટલે હજી એક કપા તમને ઓમ નમઃ. જવાવાકી બહુ જલ્દી તમારો સ્વયંવર થાય ને તમે તમારા સાસરે વિદાય કરો સ્વયંવર? એવી બ્લેસિંગ છે. પુત્ર પુત્રી પુત્રી ઓલું શું કહેવાય, શિષ્ય નહીં, શિષ્ય નહીં, શું કહેવાય આપણા આશરે કોઈ કાંઈ હોય ને, બાલક બાલિકે તમારો સ્વયંવર થશે. કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો ધરાસર કમેન્ટ કરજો. રાજકોટમાં જ શેમાં ઇન્ટરેસ્ટ હોય? સ્વયંવર થાય એમાં? યસ. ના તમારે કરવાનો છે, એમાં હાર લઈને આવશે પછી ઓલું બાણ સ્વયંવરના આપણે ફોર્મ્સ નીકળે છે થોડા ટાઈમ પછી. ભરવાના જેને કોઈ આવી જાજો. નોમિનેશન પ્લીઝ. જગ્યા ક્યાં છે તો કયો? કન્ડિશન અપ્લાય. અમારી એ બધું આ બે કંઈક requirement થોડીક વધારે છે એટલે જે સ્થળ કહી દ્યો. પ્લેસીસ એ કયો? હજી decide કરવાનું બાકી છે. ફોર્મ ક્યારે ઓલો એપ્લાય થશે? બધું તમને ઇન્સ્ટાની અંદર પહેલા તો છે ને તમે આ બધા વ્લોગ જોઈને સમજી લેજો કે આવું બધું છે ને પહેલા તો ગમતું હોય ને, જંગલ ને વાડી ને મંદિર. તો આમાં જીવતું જાગતું ઉદાહરણ છે. લે તમારો સ્વયંવર થવાનો જ છે. સો ગાઈસ, હવે અમે જઈએ છીએ નદી પર. સરસ મજાનો ચાનો પ્રસાદ લીધા પછી ઓ બાપરે, હવે નદી તરફ જઈએ છીએ. ઈ ઓ રસ્તો તો જુઓ, ત્યાંથી અવાજ આવે છે. ઓહો, આ જો સીટીઓ મારે છે. ઓહો ગાઈસ, મસ્ત જગ્યા છે. બોલો હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ઓ ઉભા રહેજો, અહીંયા લસરા એવું છો. ઉભા રહો. કેટલો મને પહેરવાનું. યસ, નહીં વાંધો આવે. જાઓ. ઓહો, તમને લાગે છે સહેલો છે, પણ અહીંયા બહુ અઘરો રસ્તો છે. ઓ વાવ, ક્યુટ છે. ઓ ગાઈઝીસ, એ ગાઈઝીસ તો જોતાય નહીં. ક્યાંથી ગયા આ લોકો? અહીંથી. બહુ મસ્ત. મને એવું આમ જ ફાવશે. હા, લસરાઈ છે. એક મસ્ત બોર્ડ બોલ્યું. આંગળી આપો મને. ઉભા રહેજો.
અહીંયા હા બસ આ લોકો ક્યાંથી ગયા છે ઓહો હો હમ ચલે ઓય રામચંદ્ર રે હમ ચલે બોલો અહીંયા ફોટો સેશન ચાલુ છે ગાઈઝ અને કહેવાય જુગાડ જ્યારે ડિસ્ટન્સ હોય ને જૂના જમાનામાં બધું કરિયાણું આમ જ આપલે થતું ઓય જોજો એ કેવું વાહ એકદમ સરસ લેન્ડ થઈ ગયું છે ઉભા રહો પણ આનું મોજું કેમ ગયું આગળ નીકળી આમાં આને ઉપર લઈ લો ને વાહ પેલું કે છે ને કે લાગશે વાર પણ આવશે મજા એક્ઝેક્ટલી અને આને કહેવાય અખંડ મોજ કેટલો મસ્ત ફ્લો જાય ધીસ ઇઝ આહાહાહા સાચે સિરિયસલી ગાઈઝ આખા દિવસનો અમારો થાક ઉતરી ગયો છે અમારો કંટાળો જતો રહ્યો છે અમારી ભૂખ જતી રહી છે વન્સ મોર મયુરભાઈ કેવી રીતે ધરતી વન્સ મોર जोर जोर से आह की आवाज है आती है जोर से चलो इस कदर के मत जाए कदर होश वाले भी मदहोश आए रे नजर मेरे होठों को कले से या फेविकॉल से फोटो मेरे फोटो को सीने से यार कले से या फेविकॉल से हाथ आपो तो क्लियर એમને વાંધો નહીં આવે આરામથી હાથ પકડી લેવાનો અદ્ભુત ઠંડી પાણી આપણે તારા પગની મસાજ શિવલિંગ છે પર તો અભિષેક કરીને આવ્યા બહુ મજા આવે છે મારા મતે ધીસ ઇઝ મહાદેવ ધીસ ઇઝ શિવા મોટર હોય ને અને આ જે છે એ છે સાચો અભિષેક વાહ પેલો પથ્થર છે ને હાય 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 આ ત્રણેય પ્રાણી જે છે ને બહુ વધારે પડતા ખેલ કરી રહ્યા છે ઓ ભાઈઓ આપણા માટે હતા અંદર રાખી દો વાંધો નહીં એટલે આ લોકો ક્યાં ઉપડ્યા અહીંયા આ બાજુ બીજો સીન ચાલુ છે ઘડિયાળ પલ્લી ગઈ પલ્લી ગઈ ઊની મારું પછી આવી જાવ આમાં બહુ વાગે ઓ ભાઈ આમાં બહુ વાગે ડૂબકી મારું તો લાવો મેકો દોરતી એ એમાં ચશ્મા હા ચશ્મા ભરાઈ દે હતા હાલો આ ચશ્માને જોતા હા ભાઈ ઓ ભાઈ ભાઈ જો વાત છે તો બહુ મજા આવશે આ જો અહીંથી આની કોમેન્ટ્રી ચાલે યાદ બંધી બની ગઈ हमारे तीनों जल परे सामने से आ रहे हैं અમારે તીનો પાપા કે જલ પર ઓલું કરતા નહીં આ બધું જોઈને ઓલું મહેશમતી વાળું ए ખેલાડી મારવો જ પડે ફેર બીજું ખતરો કે ખેલાડી ओए एक
ધીમેથી મારો યાર. ખતરો કે ખેલાડી સીઝન 151. અરે બે પગે નો કરાય કોઈ દિવસ. ઓહે આમ લસણ. એક પગે અવાય. ઓ માય ગોડ. ઈ તો ઠીક પેલા જે હાલત થાય આપણે જોવાની. ઋષિભાઈ લેચો એક પગ લેચો એનો. પેલો પગ રહી ગયા હો થોડા માટે. પેલો પગ લેચો. આ જોઈ લો આપણા ખતરો કે ખેલાડી. શું જોઈને આવ્યા? બહાર નીકળીને ફાઇનલી મિશન સક્સેસફુલ. વૂહુ! ભાઈ બહુ મજા આવી. કડક મજા. આના માટે જવું પડે. થેન્ક યુ. અમે બહુ જલસા કરી લીધા છે અહીંયા. હવે અંધારું થાય એમ છે. આ ચડવામાં ધ્યાન રાખવાનું હો. થોડો પેલો નેચરલ પોઝ આપ. તું પેલા મોડેલિંગ નો પોઝ આપે તો નેચર ની અંદર. હું વિડિયો લઉં છું દીકરા. આઈએ પધારીએ દયા દેને હવે જા. કે સાથ હે ઉસકી ફેમિલી. એ ગઈ. નીલુ પછી ઓલા ભાઈ નામ ભૂલાઈ ગયું. આશીષભાઈ. આશીષભાઈ, દૃશ્યમભાઈ, દ્રશ્યમ. ભાઈ મયુરભાઈ ઋષિભાઈ. ઋષિભાઈ સોરી દૃશ્યમ કરી નાખ્યો. એ તમને દુષ્યંત જ કે છે પહેલેથી. કેમ છો દુષ્યંતભાઈ? કેમ છો આશીષભાઈ? કેમ છો મયુરભાઈ? કેમ છો ધરાબેન? અહીંયા છે ને 3 વાંઢા ને 1 વાંઢી છે અમારી યાર બરાબર. આપણે ચારે હાટુ કર ધરા દીદી માટે સ્વયંવર છે પણ આ ત્રણેયનો સ્વયંવર નહીં થાય એકચ્યુઅલી માં. સ્વયં વહુ થશે. સ્વયં વહુ. હા જો આને લખરું છે યાર. એ લોક જોતી હોય આપણે આ જગ્યા નહીં ધરતી પહેલા જેવું. મેડમજી કમેન્ટ કરો. હા મેડમ ની કમેન્ટ કરો. જોતા હોય તો મેડમજી. ભાઈ કી હો તો જરા કોમેન્ટ में आ जाओ. ट्रेंड में आवे ने जरा कमेंट में आ जाओ. ऋषि वाली. પગે લાગો જેટલે પેલો પરમિશન. ऋषि वाली अगर देख रही हो तो मैडम जी कमेंट करो. આઉટ ઓફ છેલ્લું પીસ છે. ના ના છે ને આર્યું બીજું પીસ. ના આવું એમ તો બધા સિંગલ પીસ જ છે. આ સિંગલ પીસ જ છે. તમને લોકોને આમ શરમ ના આવે આવડા મોટા થઈ લગન નથી કર્યા હું ને નીલ આવડા થઈને અમે લગન કરી લીધા શીખો અમાર અમે પાસે ક્યાંથી ભેગા થયા હતા? સ્નેપચેટ માંથી. સ્નેપચેટમાં ઈ તો વાંધો છે અમે વાપરતા નથી. હું નથી વાપરતી. તો વાપરવા માંડો તો પછી લગ્નના સ્વાહા. સ્નેપચેટ વાપરો અને ફળ મેળવો.